નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કૃણાલ વાઘેલા છે અને હું મારવાડી યુનિવર્સિટીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એઝ અ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ફરજ બજાવું છું. મિત્રો, અત્યારે એડમિશનની સિઝન ચાલે છે એટલે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે આવતા હોય છે અને દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય છે કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ તો સિલેક્ટ કરી લીધી, પણ કોલેજ સિલેક્ટ કરવાની હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું ચેક કરવું જોઈએ. તો એમાં જનરલી એના કોમન આન્સર્સ હોય છે કે ભાઈ ફેકલ્ટી કેવા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, લેબ કેવી છે, બીજી કઈ કઈ ફેસિલિટીઝ આપે છે કોલેજ, ગ્લોબલ એક્સપોઝર કેવું છે, રિસર્ચ કેવું છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. પણ મિત્રો, એક ખૂબ અગત્યની બાબત જે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જે ધ્યાનમાં રાખવાની હોય છે એ છે ઇન્ડસ્ટ્રી ટાઈઅપ. અલ્ટિમેટલી તો મિત્રો વિદ્યાર્થીઓનો ગોલ હોય છે ખૂબ સારું પ્લેસમેન્ટ. એના માટે ઇન્ડસ્ટ્રી ટાઈઅપ ખૂબ જરૂરી હોય છે. યુનિવર્સિટીનું અથવા તો ડિપાર્ટમેન્ટનું કઈ ઇન્ડસ્ટ્રી સાથે ટાઈઅપ છે અને એ ખાલી કાગળ ઉપર ટાઈઅપ નહીં, એનો સાચો બેનિફિટ શું આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એ ખાસ જોવું જોઈએ. હું તમને અમારું એક્ઝામ્પલ આપું તો મારવાડી યુનિવર્સિટીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સિસ્કો, ઓરેકલ, ઇન્ફોસિસ, IBM, લેનોવો, ગૂગલ આવી બધી MNCs સાથે ટાઈઅપ હોય છે અને આ બધી જ MNCsના ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન્સ અમે વિદ્યાર્થીઓને કરાવીએ છીએ, એ પણ ફ્રી ઓફ કોસ્ટ, જેની માર્કેટમાં 10,000થી લઈને 50,000 સુધીની વેલ્યુ હોય છે, પણ આ બધા જ સર્ટિફિકેટ ફ્રી ઓફ કોસ્ટ થાય છે. એટલે વિદ્યાર્થીઓને જનરલી બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 8 સેમેસ્ટર ભણવાનું હોય છે. 8 સેમેસ્ટરમાં મિનિમમ 8થી 10 ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન કરાવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી એના રિઝ્યુમમાં, CVમાં મેન્શન કરી શકે કે બીટેક વિથ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ 8 ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન. તો એનો ફાયદો વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં ખૂબ જ થાય છે. વિદ્યાર્થી લેટેસ્ટ ટેકનોલોજી ભણે છે અને ઇન્ડસ્ટ્રીમાં જે લેટેસ્ટ જે ઇનોવેશન્સ છે એનું પણ નોલેજ વિદ્યાર્થીઓને મળે છે. એટલે મિત્રો, તમે કોઈ પણ કોલેજમાં કે યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ માટે જાઓ તો આ પ્રશ્ન અચૂક પૂછો કે તમારી પાસે ઇન્ડસ્ટ્રી ટાઈઅપ છે કે નથી. ઘણીવાર ટ્રેડિશનલ અમુક યુનિવર્સિટીઓ અથવા તો કોલેજો જેમની પાસે આવા કે ઇન્ડસ્ટ્રી લિંકેજ હોતા નથી એ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. તો મિત્રો, જરા પણ ગેરમાર્ગે દોરાવવું નહીં અને આ પ્રશ્ન અચૂકથી પૂછજો કે તમારી પાસે ઇન્ડસ્ટ્રી ટાઈઅપ છે, કઈ ઇન્ડસ્ટ્રી સાથે છે અને એનો વિદ્યાર્થીને શું લાભ મળે છે. દરેક વસ્તુની ખરાઈ કર્યા પછી જ તમે કોલેજ સિલેક્શન કરજો. તો મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ. નમસ્તે.